અત્યારે મારી ઇન્દ્રાસન પૂરી તપાસ કરી લઉં કરી લઉં અરે નહીં ભાઈ ઇન્દ્ર નહીં. જો આ બ્રાહ્મણ નો પુત્ર હશે ને તો તને બ્રહ્મ હત્યા લાગશે. જ્યારે દેવો લોકમાં બાબરાણ છે ત્યારે મારથી મોટા કે બ્રહ્મદેવ તેને મને કીધું તું, અરે ભાઈ ઇન્દ્ર જ્યાં સંકટ પડે ને ત્યાં મને યાદ કરજો. ત્યારે મને મહાન સંકટ પડ્યું છે તો એને જલ્દી યાદ કરી લઉં, યાદ કરી લઉં.
બોલાવે બ્રહ્મા આવજો રે બોલો તમને બોલાવાનું એક જ કારણ છે પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો, નકર આ કાળા માથાના માનવીનું મારી ચીરોની તલવારથી ધણ મસ્તક જુદા. અરે નહીં ઇન્દ્રદેવ, આના વિશે હું કાંઈ નથી જાણતો. જ્યારે દેવલોકની માલપા સભા બનાવી હતી ત્યારે માટી મોટા કે વિષ્ણુદેવ તેને મને કીધું હતું, અરે ભાઈ બ્રહ્મા, જ્યાં તમને સંકટ પડે ત્યાં મને યાદ. અરે દેવ બ્રહ્મા, તો ત્યારે આ ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે, તો એને જલ્દી યાદ કરો ને બ્રહ્મદેવ. બહુ સારું ઇન્દ્રદેવ. બોલાવે વિષ્ણુ આવજો રે, બોલાયા વિષ્ણુ આવજો રે આવો તમે ઇન્દ્રસનને માં. બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવજો રે, આવ્યા ઇન્દ્રસનની માં બોલાયા વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્મદેવ, અત્યારે મને ઇન્દ્રસનની બોલાવવાનું કઈ કારણ? ભાઈ ઇન્દ્ર યાદ કરીશ. અરે દેવ ઇન્દ્ર, અત્યારે મને ઇન્દ્રસનની બોલાવવાનું કઈ કારણ? અરે વિષ્ણુદેવ, તમને બોલાવાનું એક જ કારણ છે. પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો, નકર આ કાળા માતાના માનવીનું મારી ચીરોની તલવારથી ધડ મસ્તક જુદા. અરે નહીં ઇન્દ્રદેવ નહીં, આ વિશે પણ હું કાંઈ જાણતો. પણ જ્યારે દેવલોકની માલપા સભા પ્રાણીથી તારે મારથી મોટા કોણ કે ભોળાનાથ એ મને કીધું તું. અરે વિષ્ણુ, જ્યાં સંકટ પડે તારે મને યાદ કરજો. અરે દેવ વિષ્ણુ, તો અત્યારે આ ઇન્દ્રને મહાન સંકટ પડ્યું છે, વિપત વેળા પડી છે ને, તો એને જલ્દી યાદ કરો ને વિષ્ણુ. બહુ સારું. એવા વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે, એવા વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો તમે ઇન્દ્રસનની માં. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. પહેલા સુંદરી વાલા ભોળાનાથ આવ્યા. પહેલા સુંદરી આવ્યા દેવો અમે દરબાર. ભોળાનાથ મને વિષ્ણુ બોલાવે શંકર આવ્યા. દેવો ભોળિયો નાથ એકલા સુંદરી આયા ભોળા શંકર, એકલા સુંદરી આયા રે, એકલા સુંદરી આયા મહાદેવજી રે, એકલા સુંદરી આયા રે, સાથે પાર્વતીને લાયા ભોળા શંકર, તમારી હારે પાર્વતીને લાયા રે, સાથે પાર્વતીને લાયા મહાદેવજી.
છે દેવોના દુખના ભાગ બોલા શંકર આજે અમારા દુખના ભાગો રે. દેવોના દુખના ભાગે બોલો દેવોના દુખના ભાગે રે પાલે બહુડી બુડી જાય મારી માજી તમારા પાલે બહુડી બુડી જાય એ શંકર પાર્વતી અત્યારે મને ઇન્દ્રપુરીની અંદર બોલાવવાનું કારણ અરે ભોળાનાથ, તમને બોલાવાનું એક જ કારણ છે. ભોળાના ભગવાન પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ પણ ન થતું. આના વિશે જાણતા હોય ને તો મને જલ્દી જણાવો, નકરા કાળા માથાના માનવીનું મારી જીરોળી તલવારથી ધડ મસ્તક જુદા કરી કાઢે. દેવરાજ ઇન્દ્ર મારો લાડી અને પ્રેમી ભક્ત છે, પુત્રની આશા લઈને આવ્યો છે. તમે તમારા આસન ઉપર બિરાજમાન થાવ. રાજા જમલને સપના રૂપે દર્શન આપીને હું પણ મારા આસન ઉપર બિરાજમાન થાવ. બહુ સારું. દેવો જાવો દેવો ને દરબાર ઓજી રે ગુણા દેવો જાવો ને દરબાર મનાયા પૂરે અંતરાય દેવો આજ દેવો જાગા દેવો દરબાર દરબાર ઓજી રે દેવો જાગા 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 આજ દેવો ને દરબાર દરબાર એવા સપના આપીને વેલા તમે આવજો મારા ભગવાન.